દુર્ઘટના મામલે હાઈકોર્ટે ઓરેવાની ધૂળ કાઢી નાખી। કહ્યું, પીડિતો માટે કરાતા કામથી નાખુશ અને કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ। વિધવાઓને વળતર પેટે મહિને 12,000 આપશે। ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે। આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માંગી છે। છેલ્લે કોર્ટના હુકમના અનાદર બદલ હાઈકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરો સાથે કન્ટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી। ઓરેવા કંપની તરફથી હાઈકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેક્ટર દ્વારા પીડિતાઓને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે। મોરબી જિલ્લાના કલેક્ટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતું તે આપવા કંપની તૈયાર છે, જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને 12,000 રૂપિયા પ્રતિ માસ આપવા કલેક્ટરે સૂચવ્યું હતું, જ્યારે કંપની માત્ર મહિને 5,000 આપવા તૈયાર હતી। કંપનીએ કહ્યું હતું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે। કલેક્ટરે સૂચવ્યા મુજબ વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમા કરાવવા તૈયાર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।